હાલો 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 એક સૂચન જીજે 18B 8866 નંબરની ગાડી છે એ રસ્તામાં નડે છે. જે વડીલની હોય એ યોગ્ય જગ્યાએ મૂકી આવે. પાર્કિંગની વ્યવસ્થા સામે રાખેલી છે તો ત્યાં મૂકી આવે. થોડી જ ક્ષણોની અંદર આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. હાલ 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 રેડી એટલે મેં પહેલા જ કીધું હતું. દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્યથી આપણે આજે આ સંસ્થા જ્ઞાનજ્યોત વિદ્યાલયના બાલ પ્રતિભા મહોત્સવ 2024 કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ. તો અમારા અગ્રણી અને વડીલ એવા ભીમભાઈ આંબલિયા સાહેબ કે જેઓ નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી છે, તેમજ જ્યાં અત્યારે આપણું બિલ્ડિંગ ઊભું છે એ ભૂમિદાતા પીઠાપા ગોજિયાના પુત્ર પબાભાઈ પીઠાભાઈ ગોજિયા જે બિલ્ડર અગ્રણી જામનગરથી પધારેલ છે. તો હું એમને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે આવો અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. દીપ પ્રાગટ્ય. પબાભાઈ અને ભીમભાઈ. દીપકના પ્રકાશમાં કરીએ રૂડા કામ, આતમને અંજવાડીને રોશન કરીએ નામ. આજે અહીંયા આ સંસ્થાના બાળકો જ્ઞાનજ્યોત વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ
ब्रह्मज्योति प्रदीप्ताय गुरुर्ज्योति नमोऽस्तुते। खुद की आरजू के दामन भरने के लिए सब कर्म पंथ पर चलते हैं, पर आप वही दीपक है जो औरों की खातिर जलते हैं। एवा दीप प्रागट्य बाद અહીંયા આજે આ પરિસરની અંદર પધારેલ સૌ જ્ઞાનજ્યોત વિદ્યાલય પરિસરની અંદર પધારેલ સૌ અમારા મહેમાનનું સ્વાગત કરવાનું હોય ત્યારે અહીંના ટ્રસ્ટી અને સતત ચિંતિત એવા ડાંગરભાઈ, અમારા અગ્રણી અને વડીલ માર્ગદર્શક ભીમભાઈ, આ ટ્રસ્ટીઓ અને સમગ્ર શાળા પરિવાર, જ્ઞાનજ્યોત વિદ્યાલયના આચાર્ય બંને વિભાગના અને સમગ્ર શાળા પરિવાર ખૂબ મહેનત કરી અને આ નાના નાના ભૂલકાઓએ તમારી સમક્ષ આજે એની કૃતિઓ, એની કલા દર્શાવવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ શાંતિથી માણશું અને આપ પધાર્યા છો તો અમારા માનવતા મહેમાનો જ્ઞાનજ્યોત વિદ્યાલય ને આંગણે જ્ઞાનજ્યોત પરિવાર અને વિરમદળ ગામ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને શાળા પરિવાર આપ સૌ મહેમાનોનું અંતરપૂર્વક આવકારે છે, આપ સૌને હૃદયથી આવકારીએ છીએ। એથી આગળ વાત કરું તો આવો અમારા મોંઘેરા મહેમાનો, તમને પ્રેમથી આવકારીએ છીએ, જ્ઞાનજ્યોતના આંગણે સ્નેહથી સત્કારીએ છીએ। વડીલો, મિત્રો, મહેમાનો, સગા અને સ્નેહીજનો શાંતિથી બેસીને કાર્યક્રમ અમારો દીપાવજો, હર્ષ અને ઉલ્લાસથી આખો કાર્યક્રમ નિહાળજો। દેખાય જો ભૂલ અમારી તો મીઠો ઠપકો પણ આપજો અને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં ત્યાં અમારા કલાકારોને પડકારજો, તાળીઓથી પ્રોત્સાહન આપજો। હવે કાર્યક્રમની શરૂઆત જ થઈ રહી છે ત્યારે અમારા જ્ઞાનજ્યોતના એન્કર અને જે કાર્યક્રમના સંચાલકો છે એમને હું વિનંતી કરીશ, ભાઈ પહેલી કૃતિ માટે હા લઈ લે। શાબ્દિક સ્વાગત બાદ જ્ઞાનજ્યોત વિદ્યાલયની બાળાઓ દ્વારા આપનું એક ગીત, સ્વાગત ગીત લઈને આવે છે। અહીંયા કદાચ અમારી નજર સમક્ષ તમે કોઈ વડીલો આવ્યા કે ન આવ્યો, પણ આ પરિસરની અંદર પધારેલ અમારા આમંત્રણને માન આપી અને તમામનું સ્વાગત કરવા માટે એ એમના ગીત લઈને આવે છે। સ્વાગત ગીત સ્વાગતમ સ્વાગતમ, ધોરણ 7 અને 8ની કન્યાઓ છે જ્ઞાનજ્યોત વિદ્યાલયની અને એ આપણી સમક્ષ સ્વાગત ગીત લઈને આવે છે। તો સ્વાગત ગીત स्वागतम्
પાછળ ઊભેલા વડીલોને વિનંતી, આગળ જગ્યા ઘણી બધી છે, આવો આપણે આરામથી. કાર્યક્રમ ઘણો બધો મોટો છે, બાળકોએ બહુ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ તૈયાર કર્યો છે, એટલે આવો સ્થાન ગ્રહણ કરી લઈએ યોગ્ય જગ્યાએ આપણી. ખૂબ જ સરસ આપણે સ્વાગત ગીત જોયું ધોરણ 7 અને 8 ની બાળાઓ દ્વારા. હવે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમને ધીમે ધીમે આગળ ધપાવીએ. શું તને ખબર છે સૌથી મોટો શિવ ભક્ત કોણ? હા, રાવણ. બીજું વળી કોણ? તો સૌથી મોટો કૃષ્ણ ભક્ત કોણ? નરસિંહ મહેતા. બીજું વળી કોણ? અને સૌથી મોટો રામ ભક્ત? અરે એ તો કોઈથી અજાણ નથી, કારણ કે જેના વિશે કહેવાય છે ને કે જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા રે. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. સાચું સાચું. રામ સમગ્ર રામાયણમાં બધાનું ચુકવણું કરી શક્યો, પણ હનુમાનજીનું ચુકવણું રામથી પણ ન થયું. તો આવા છે રામના ભક્ત હનુમાન. તો આજના કાર્યક્રમે હનુમાનજીને કેમ ભૂલાય? હા, તો આપણે સૌ મળીને આવા હનુમાનજીના રામ ભક્તિમય ગીતને અભિનય સાથે નિહાળીએ. તો પ્રસ્તુત છે રામ સિયા રામ.
આજના શુભ દિન મળે કવિ કલાપીની એક પંક્તિ યાદ આવે છે. ઉગે છે સુરખી ભરી રવિ હેમંતનો પૂર્વમાં, સવાર છે સૂરજ ઉગ્યો છે કૂણો કૂણો તડકો છે. જેમ ઉગતો સૂરજ હરેક માટે આનંદદાયી છે, જેમ સૂર્યના ઉદય, મધ્યાહન અને અસ્ત એમ 3 સ્થાન છે, તેમ આપણા જીવનમાં પણ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એમ 3 અવસ્થાઓ છે. બાળપણને ઉગતા સૂરજ સાથે સરખાવવામાં આવ્યું છે, કારણ કે તેમાં નિર્દોષતા, નિખાલસતા અને આનંદ છે, કોઈ દોષ હોતો નથી. તો આવા જ ઉગતા સૂરજ સમાન અમારી શાળાના ધોરણ 1 થી 3 ના બાળકો આવી રહ્યા છે એક અભિનય ગીત લઈને. તો પ્રસ્તુત છે 1 થી 3 ના બાળકોનું અભિનય ગીત, જેના શબ્દો છે ઇતિસી હસી. टमाटर बड़े मजेदार, एक दुनिया
ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા અમારા આમંત્રણને માન આપીને, સંસ્થાના આમંત્રણને માન આપીને પધારેલ સૌ મહેમાનોનું સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે. અને અહીંયા હજી તો આ ફૂલણા જ આવ્યા છે, જ્ઞાનજ્યોતના ફૂલણા જ આવ્યા છે. હવે પછીની કૃતિઓ જોશો, આપ સૌ શાંતિથી નિહાળી રહ્યા છો, એક આનંદની વાત છે. પણ હવે પછીની જે અહીંથી રજૂઆત હશે, હવે પછીના જે સ્ટેજ ઉપર, મંચ ઉપર જે ધમાકા થવાના છે, એ અમારા કલાકારોને આપ શાંતિથી નિહાળો અને આગળ ધીમે ધીમે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવતા જઈએ. ચાલો. ખૂબ જ સરસ.